જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 48. હે માનવ, પરમાત્માને પામવાના જ્ઞાનીઓ જ્ઞાન કહે છે, અને તે જ્ઞાનનું વિજ્ઞાન કેમ રચાણું તે પરમાત્માના જ્ઞાન અને વિજ્ઞાનનો અનુભવી વિજ્ઞાની જેને જ્ઞાન દર્શન કરાવે છે તે પરમાત્માને, અને પરમાત્માએ વિજ્ઞાન કેમ રચ્યું તે નજરો નજર આપણને આપણી ચર્મ દ્રષ્ટિએ બતાવે છે. તો હે માનવ, તે કહો, આના પછીનું વિજ્ઞાન મહાન હોય? તો ખરેખર મોટામાં મોટો વિજ્ઞાની પરમાત્મા છે, અને પછીનો વિજ્ઞાની તેનો અનુભવી, જેને આ જગતમાં સદગુરુ કહો કે આ દેવોના ત્રીજા લોકમાંથી મુક્તિનો દાતાર કયો. જ્યારે અનુભવીઓને અનુભવ ખૂબ જ કરવો પડે છે, ઝીણી વાતોનો પણ અનુભવ કરતા હોય છે, તો તેવા અનુભવીઓને ફસાવા વાળા પણ મળે છે, પણ તે પકડે નહીં એટલે ફસાતા નથી. પછી ભલે આ દેહનું કુટુંબ હોય કે સગાવાલા હોય, કારણ કે જેણે નામ સુરતાનું વિજ્ઞાન નજરે જોયું હોય તે વિજ્ઞાનની સુરતામાં રચ્યા પચ્યા છે. ત્યારે જ પરમાત્માના જ્ઞાનના વિજ્ઞાનની પરમાત્માના નામ સુરતા જેનું છે તેનું તેને સુપૃત કરે છે, જેને પરમાત્માના જ્ઞાનીઓ નામ સુરતાનું ભજન કહે છે. ખરેખર આ ત્રીજા લોકના જન્મ મરણમાંથી તો કોઈ અનુભવી સદગુરુ સિવાય જીવ નીકળી શકતો નથી, જે વૃક્ષ સમાન હોય છે. મનન કરો, રામ ભરોસે. અમારા સદગુરુ એમની વાણીમાં કહે છે કે હે સાધુભાઈ, અમારા પ્રશ્ન છાના છે તે જાણો, અને કહે છે કે અમે જે પ્રશ્ન કરીએ એમના ઉત્તર આપો અથવા તો અર્થ કરીને બતાવો, અને જો ન આવડે તો અમારી જીત અને તમારી હાર માની લ્યો. જો કે આ હાર જીતનું જ્ઞાન છે જ નહીં, પણ સદગુરુ એમ કહેવા માંગે છે કે જો પ્રશ્નોના સાચા ઉત્તર ન આવડે તો સત્ય કહો કે અમને નથી ખબર, અને જીવને ખોટા જ્ઞાન આપીને ઊંધા રસ્તે ન ચડાવો, એવું અમારા સદગુરુનું કહેવું છે. તો સદગુરુ કહે છે કે 4 અનુબંધન ભેદ નામથી ગ્રંથિ વિષયનો છે, જે અધિકારી, સંબંધ, પ્રયોજન અને વિષય, આ 4. પછી કહે છે કે 5 મુક્તિ શું છે તે કયો, જેમના ભેદ બહુ સુહાના છે. તો એ સાલોક્ય, સામીપ, સારૂપ અને સાષ્ટી અને સાયુજ્ય. તો આ વિદેહ વિગત જે મુક્તિની છે. પછી કહે છે કે જીવના 4 વિશેષણ કહો, જેથી જન્મ મરણ મટતા નથી. તો એ છે અસત, જડ, ક્લેશ અને દ્વૈત. તો આનાથી જન્મ મરણ મટતા નથી તે વાત છે. પછી કહે છે કે 4 વિશેષણ એ કહો કે ઉલટ કરીને બ્રહ્મમાં સમાય. તો એ 4 સત, ચિત્ત, આનંદ અને અદ્વૈત, જે ચેતન પુરુષ પુરાણા છે. 4 મોક્ષના દ્વારપાળ કહે છે. તો એ ક્ષમા, સંતોષ, વિચાર અને સત્સંગ, એ 4 છે. પછી 4 સમાધિ વિઘ્ન, જેનાથી દૂર રહેવાનું કહે છે. તો એ 4 છે લય, વિક્ષેપ, કષાય અને રસાદન. હે સાધુભાઈ, સાજવાજને એક બાજુએ રાખીને પ્રભુને પામવાના ભેખ ધરો, અને એવી જ રીતે અમારા સદગુરુ પ્રવીણરામના ભેદ બતાવો, અને જેવા છે તેવા જાણો, તો ભવપાર ઉતરી જવાશે. નહીં તો સમજો કે આપણી હાર જ છે. કેમ કે આ પ્રશ્નોના ઉત્તર ન આવડવાથી સમજાઈ જાય છે કે પરમાત્માની સત્ય સમજ કે ઓળખાણ નથી, એટલે જન્મ મરણ રહેવાના જ છે. જય સદગુરુદેવ. સાધુભાઈ પ્રશ્ન અમારા જાના, અર્થ કહો કા તો આર માની લ્યો, ચિત્ત અમારી માનો સાધુભાઈ પ્રશ્ન અમારા જાના, 4 અનુબંધ ભેદ નામથી ગ્રંથિ વિષયક દાણો, સાધુભાઈ પ્રશ્ન અમારા જાના, મુક્તિ 5 લખાવો પ્યારા, ત્યાંનો ભેદ સુહાનો, સાધુભાઈ પ્રશ્ન અમારા જાના, 4 વિશેષણ કહો જીવના, જન્મ મરણનો માળો, સાધુભાઈ પ્રશ્ન અમારા જાના,
ચાર વિશેષણ કહી બ્રહ્મના જેમાં ઉલટ કરી સમાણો સાધુભાઈ પ્રશ્ન રાજાના ચાર મોક્ષના દ્વાર પાડ રે ત્યાંથી મુક્તિ પામો સાધુભાઈ પ્રશ્ન રાજાના ચાર સમાધિ વિઘ્ન વખાણો ત્યાંથી દૂર રે જય સાધુભાઈ પ્રશ્ન રાજાના સાજ સાજને રાખ પ્યારા તરો ભેખનો ભારો સાધુભાઈ પ્રશ્ન રાજાના પ્રવીણ રામના ભેદ બતાવો એ જેવા છે તે જાણો સાધુભાઈ પ્રશ્ન રાજાના રામ ભરોસે. આ વાણીમાં કહે છે કે હે ફકીરી, અમે તો અમારા સદગુરુની કૃપાથી એકતાના જ્ઞાન જાણ્યા. આપ મટીને આપને જાણી લીધા કે આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા છીએ અને હવે ક્યાં જવાનું છે. 12 પંથ, 6 મત, 3600 હિન્દુ અને મુસલમાન, એટલે આ 6 ચક્ર મત, 3600 પાખંડ, એમાં હિન્દુ અને મુસલમાન એવા ભાગ પડેલા છે. બાકી અલ્લાહ અલખ તો આખા સકળમાં એ એક જ અસલ ઈમાન છે. હે માનવ, એવી અનામત દ્રષ્ટિ દુર્મતિને દૂર કરો. દુર્મતિથી જ શૈતાનને સહેજે ત્યજ્યા છે. રામ રહીમ એ જ આપણા સાક્ષી છે. એમાં બીજી કોઈ આણ એટલે એના સિવાય બીજું કંઈ જ નથી. જેમણે એક સત સેન કરીને પ્રતીત સમજ્યા તેને અસત અજ્ઞાન ત્યજ્યા. જેથી મનની બીજી ઉપાધિ મટી અને મનના અભિમાન પણ મટી ગયા. એવા બ્રહ્મ સકળમાં પૂર્ણને જે સંત સુજાણ હોય તે સમજ્યા. એટલે જેમ ભૂમિ એક જ છે પણ એમના વિભાજન એટલે અલગ અલગ ખંડ ભાગનામ આપેલા છે. અને જે સોનું એ પણ એક જ છે પણ એમના બનાવેલા ઘરેણા જુદા જુદા, પણ સોનું તો એક જ છે એને જાણો. તો એ જ એક જ છે એમ સંતો જાણે છે. નામ રૂપ પદાર્થ એ મિથ્યા છે અને એના સોહમ સત ભગવાન છે અને એથી પર પરમ સત પરમાત્મા છે. પ્રવીણ રામ મુર્શિદ સત મર્મ જાણનારા ગોચરની હાણ એટલે અસત જરા પણ નથી. જેમ પાણીમાં ચેતન પરમ પ્રકાશે એમ બેરંગ બ્રહ્મ વિજ્ઞાન એટલે આ પૃથ્વી ઉપર જે બધું દેખાય છે તે બેરંગી બ્રહ્મ વિજ્ઞાન છે. પણ જે ઉલટ કરીને નિજ શુદ્ધ સ્વરૂપ સમજ્યા તે શુદ્ધ ચેતન અધિષ્ઠાન એટલે એમના ઊંચા સ્થાન સાચા. તો સદગુરુ પ્રવીણરામ કહે છે કે તમે ત્રિગુણના તોફાન ત્યજો. જય સદગુરુદેવ. હે ફકીરી જણાય અમે એકતા જ્ઞાન આપ મટીને આપોને જાણા નિજ પાય મારે માન ફકીરી જાણ્યા અમે એકતા જ્ઞાન 12 પંથ 6 મતો 3600 હિન્દુ અને મુસલમાન ફકીરી જણાય અમે એકતા જ્ઞાન અલાય લખ એક સકળ માયા અલાય લખ એક સકળમાં આવ્યા સલાઈમાન ફકીરી જાણ્યા અમે એકતા જ્ઞાન અનાતમ દ્રષ્ટિ દૂર કર દુર્મતી સે ચેત જ્યા શેતાન ફકીરી જાણ્યા અમે એકતા જ્ઞાન રામ તે રહીમ સદા સાક્ષી બીજી ન કોઈ આણ ફકીરી જાણ્યા અમે એકતા જ્ઞાન કર પ્રતીત સેન સત સમજિયા તજી આય સત યોગ જ્ઞાન
બીજી ઉપાધિ મનની મોટી, ત્યાગી મન અભિમાન, ભૂમિ એક વિભાજન અનેક, એવા બ્રહ્મ સકળો માં પૂર્ણ, સમજ્યા સંત સજાણ ફકીરી, જાણ્યા અમે ગતા જ્ઞાન, ભૂમિ એક વિભાજન અનેક, આ ભૂષણ સોનાને જાણ, નામ રૂપ પદાર્થ મિથ્યા, સોહમ સત ભગવાન ફકીરી, જાણ્યા અમે ગતા જ્ઞાન, પ્રવીણ રામ રસિદ સંત મર્મ, ગોચર નિયાણ ફકીરી, જાણ્યા અમે એકતા જ્ઞાન, પાણીમાં ચેતન પ્રરમ પ્રકાશે, પાણીમાં ચેતન પરમ પ્રકાશે, બે રંગ બ્રહ્મ વિજ્ઞાન ફકીરી, જાણ્યા મે એકતા જ્ઞાન, શુદ્ધ સ્વરૂપ ઉલટી જ સમજ્યા, શુદ્ધ ચેતન અધિષ્ઠાન ફકીરી, જાણ્યા અમે એકતા જ્ઞાન, પ્રવીણ રામ કહે દાસ લાલ તમે, તજો ત્રિગુણ તોફાન ફકીરી, જાણ્યા અમે એકતા જ્ઞાન. રામ ભરોસે. તો આ વાણીમાં સદગુરુ સાહેબને અરજ કરીને એમના શિષ્ય કહે છે કે હે સદગુરુ સાહેબ, આ અબડાને અપનાવો. હે સાહેબ, હું તમારા ચરણોમાં ઊભા અરજ કરું છું, મને કેમ તરસાવો છો? હે પ્રભુજી, મારાથી શું બહુ નારાજગી કે મારે ત્યાં તમે કેમ ન આવો? હે ગુરુદેવ, શું દર્શનને કોને કાબિલ એ મને સાચી હકીકત સંભળાવો. હે ગુરુજી, તમે બીજા બધા શિષ્યો સાથે સત્સંગ કરવા માટે દૂર દૂર સુધી જાઓ છો, તો મારે ત્યાં કેમ નથી આવતા? હે ગુરુદેવ, હું ઉદાસ બનીને મૂંઝાઉં છું અને તમારા આવવાની રાહ જોતા વલખું છું. તો હે કૃપાળુ, હવે તો મારા પર દયા વરસાવો. હે ગુરુદેવ, હું તો સજ બની અતિ રાહ દેખતી બેઠી છું, પણ જે બળભાગી હોય તેમની સન્મુખ સદાય રહો છો. જેમના મંદ ભાગ્ય મલિન પ્રારબ્ધ હોય તો શરણે આવેલાને કેમ ઠુકરાવો? મારાથી શું એવા પાપ થયા છે જેથી હું તમારા વિરહની સજા ભોગવું છું? એ વાત મને ખોલીને બતાવો. હે ગુરુદેવ, હવે અતિ ભારે તમારો વિયોગ સહેવાતો નથી, છતાં પણ કેમ હજુ દર્શન નથી પામતા? હે સદગુરુ પ્રવીણરામ દયાળુ, મારી અરજને ચિત્તમાં લાવો. હું અતિ દર્શનનો પ્યાસી અતિ ઉદાસ છું, તો આ દાસલાલને હવે શરણે લ્યો. જય સદગુરુદેવ. સદગુરુ સાહેબ હવે તો અબડાને અપનાવો રે, અરજ કરું તમારા ચરણોમાં ઊભી રે, કે મને તરસાવો રે, સુરે મરાથી બહુ નારાજગી રે, કેમ મારે ત્યાં આવો રે, સુરે દર્શનને કાબિલ કોની રે, સાચી હકીકત સંભળાવો રે, સદગુરુ સાહેબ હવે તો અબડાને અપનાવો રે, બીજા શિષ્યો સાથે સત્સંગ કરવા દૂર દૂર સુધી જાઓ રે, ઉદાસ રહી મુરજાવ વલખું રે, ઉદાસ રહી મુરજાવ વલખું રે,
હવે તો દયા વરસાવો રે સદગુરુ સાહેબ હવે તો અબડાને અપનાવો રે બની સજા બડ ભાગિયો તેરે સન્મુખ સદા રહો રે હોય મંદ ભાગ્ય મલિન પરારબ્ધ શરણે આવેલું ને ઠુકરાવો રે સદગુરુ સાહેબ હવે તો હબડાને અપનાવો રે શું એવા પાપો જેથી હું સજા ભોગવું રે પ્રગટ બોલી બતાવો રે પ્રગટ ખોલી બતાવો રે હવે રે સેવાયો નહીં વિયોગ ભારી કેમ દર્શન નો આપો રે સદગુરુ સાહેબ હવે તો અબડાને અપનાવો રે પ્રવીણ રામ સદગુરુ દયાળુ રે અરજો મારી ચિત લાવો રે દર્શન પ્યાસી અતિ ઉદાસી રે દસલાલ ને શરણે લિયો રે સદગુરુ સાહેબ હવે તો અબડાને અપનાવો રે રામ ભરોસે આ વાણીમાં સદગુરુ કહે છે કે હે સાધુભાઈ, જો તમે સાધુભાઈ છો તો તમે સાધુ શું છે તે જાણો છો? તો સાચો સાધુ તેને કહેવાય છે કે જેમણે પરમાત્માના નામને સિદ્ધ કરીને એનું ભજન કરતો હોય. જો તમે સાચા સાધુ હોય તો બધા ઉત્તર સાચા બતાવીને એમના પ્રમાણ બતાવી આપો. કે છે કે નાદ ભેદ કેટલા અને એમના નામરૂપ આસાન છે. તો જે નાદ એટલે સંગીત, જે 36 પ્રકારના સોહમ ઘરના છે, અને જેમણે નજરે જોયા હોય તે સોહમ ઘરના નામરૂપ બતાવી શકે છે. તો એ દ્રષ્ટાંત આપીને સમજાવો કે એના આ તનમાં કઈ જગ્યાએ સ્થાન છે. અને 4 વાણીના ગુરુ કોણ છે? જે પરા, પશ્યંતી, મધ્યમાં અને વૈખરી વાણીના ગુરુની વાત છે. જે કેના બળ દ્વારા વિજ્ઞાણી અનુભવ જ્ઞાન પઢ્યા વિના ગાવો અને એ ખોલીને બતાવો. જે તાલ, સિતારા, સાજ રાખી દ્યો અને ભજન સંભળાવવાના બંધ કરો. જો એના ઉત્તર આવડે તો બતાવે, નહીં તો ઉઠીને ચાલતા. સદગુરુ કહે છે કે હું પાગી છું અને કોક ઠેકાણે જ્ઞાન પકડ્યા છે. પ્રવીણ રામના શિષ્ય દાસલાલ કહે છે કે આ પાખંડની પોલ મટાડો. રામ ભરોસે. જય સદગુરુદેવ. જો તમે સાધુ ભાઈ, તમે સાધુ શું છે તે જાણો. ખોલ ઉતર સમજાવી દે, કહે સાચા પ્રમાણો. નાદ ભેદ કહે કેટલા હો, રંગ રૂપ આસાનો. આપો દોષ્ટાંત સિદ્ધાંત વાસ કહું, તનમાં કિયા સ્થાનો. જો તમે સાધુ ભાઈ, તમે સાધુ શું છે તે જાણો. 4 વાણીના ગુરુ કોણ છે? કેના બળથી વિગતાણા. અનુભવ જ્ઞાન પડ્યા વિના ગાવો, તે વિધિ ખોલી બતાવજો. જો તમે સાધુ ભાઈ, તમે સાધુ શું છે તે જાણો. તાલ, સિતારા, સાજ રાખી લ્યો, બંધ કરી ભજન સંભળાવવાના. જો આવે તો ઉત્તર બતાવે, નહીં તો ઉઠીને ન જાતા.
જો તમે સાધુ ભાઈ તમે સાધુ શું છે તે જાણો તો હું પાગીશું હું પૂર્ણ જ્ઞાતા પકડિયા કોક ઠેકાણે દાસલાલ પ્રવીણ રામના શિષ્ય પાખંડ પોલ મટાડો જો તમે સાધુ ભાઈ તમે સાધુ શું છે તે જાણો તો રામ ભરોસે